નમસ્કાર. આજે આપણે એક એવી વાર્તામાં ડૂબકી મારવાના છીએ જે ખરેખર દિલને સ્પર્શી જાય. આ કોઈ ફિલ્મી કહાની નથી, પણ બે એવા દોસ્તોની સાચી સફર છે જેમણે સંઘર્ષમાંથી સિદ્ધિ સુધીનો રસ્તો જાતે બનાવ્યો. આર્યન અને કબીર. ચાલો એમની આ અદ્ભુત ગાથાને નજીકથી જોઈએ. તો ચાલો મળીએ આપણા બે મુખ્ય પાત્રોને. એક તરફ છે આર્યન, જેનું મગજ એટલે જાણે વીજળીનો ઝબકારો, હંમેશા ઉત્સાહથી ભરપૂર, કંઈક નવું જાણવાની ભૂખ. અને બીજી તરફ છે કબીર, એકદમ શાંત, સમુદ્ર જેવો, ઊંડો, ગંભીર અને સ્થિર. એક આગ છે તો બીજો પાણી, અને આ જ જોડી આખી વાર્તાનો પાયો છે. સારું, તો આ છે એમની સફરના 5 પડાવ. એક વિચાર અને 2 મિત્રોથી શરૂ કરીને પરસેવાની સુગંધ, ધૈર્યની અગ્નિપરીક્ષા, શૂન્યથી શિખર સુધી અને છેલ્લે સફળતાના 11 સૂત્રો. ચાલો શરૂ કરીએ. તો પહેલો અધ્યાય, એક વિચાર, 2 મિત્રો. કહાણી શરૂ થાય છે કોલેજના બીજા વર્ષમાં, જ્યાં એક નાનકડા વિચારમાંથી એક એવા સાહસનો જન્મ થયો જેણે બધું જ બદલી નાખ્યું. વિચારો. કોલેજ કેમ્પસ છે, બધા પોતપોતાની મસ્તીમાં છે. પણ આર્યનના દિમાગમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. એને એક વિચાર આવ્યો કે આપણા દેશના ખેડૂતો માટે આપણે એક એવું સસ્તું ડ્રોન બનાવવું જોઈએ જે એમની જિંદગી બદલી નાખે. હવે આર્યનનો આઈડિયા તો જોરદાર હતો, પણ કબીર એટલે એકદમ પ્રેક્ટિકલ માણસ. એણે તરત જ જમીન પરની હકીકત બતાવી. એણે કહ્યું, દોસ્ત, આ કામ માટે તો લાખો રૂપિયાનું ફંડ જોઈએ, એકદમ હાઈટેક લેબ જોઈએ. આપણી પાસે શું છે? સવાલ એકદમ સાચો હતો ને? અને આ સવાલ પર આર્યનનો જે જવાબ હતો ને, એ જ આખી વાર્તાનો સાર છે. એણે કહ્યું, આપણી પાસે સાહસ છે અને કંઈક નવું કરવાની, પ્રયોગ કરવાની હિંમત છે. પૈસા અને સાધનો તો પછી આવે, સાચી મૂડી તો આ જ હતી. બસ પછી શું હતું? ધ્યેય નક્કી થઈ ગયો. બીજો અધ્યાય શરૂ થયો, પરસેવાની સુગંધ. એમણે કોલેજની એક જૂની બંધ પડેલી લેબને જ પોતાનું બીજું ઘર બનાવી દીધું, અને શરૂ થઈ અસલી મહેનત. એમની દુનિયા હવે એ લેબમાં જ સીમિત થઈ ગઈ હતી. દિવસો જતા હતા સેંકડો રિસર્ચ પેપર વાંચવામાં, અને રાતો જતી હતી જટિલ કોડ લખવામાં. એટલું જ નહીં, પૈસા ભેગા કરવા માટે વીકેન્ડ પર પાર્ટ ટાઈમ નોકરી પણ કરતા. એમ કહી શકાય કે એમણે પોતાને આ કામમાં રીતસરના ઝોકી દીધા હતા. ત્રીજો અધ્યાય, ધૈર્યની અગ્નિપરીક્ષા. 6 મહિનાની રાત દિવસની મહેનત પછી એમનું ડ્રોન લગભગ તૈયાર હતું. એમને લાગ્યું કે હવે બસ મંઝિલ નજીક છે. પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. એક રાત્રે લેબમાં શોર્ટ સર્કિટ થયો અને બધું જ બળીને ખાખ થઈ ગયું. 6 મહિનાની મહેનત, સપના, બધું જ રાખના ઢગલામાં ફેરવાઈ ગયું. આર્યન તો સાવ તૂટી ગયો. એની આંખો સામે એના સપના બળી રહ્યા હતા. એણે કબીરને કહ્યું, કબીર, બધું જ ખતમ થઈ ગયું. પણ અહીં જ કબીરની ભૂમિકા સામે આવે છે. એણે ભાંગી પડેલા આર્યનને સંભાળ્યો. એણે કહ્યું, જો મશીન બળ્યું છે, આપણો વિચાર અને આપણો અનુભવ નહીં. એ તો આપણી પાસે જ છે. આ તો આપણી સહનશીલતાની પરીક્ષા છે. કેટલી મોટી વાત કહી દીધી નહીં? ચોથો અધ્યાય, શૂન્યથી શિખર સુધી. કબીરની વાત આર્યનને સમજાઈ ગઈ. એમણે હાર માનવાને બદલે ધૈર્યનો હાથ પકડ્યો અને ફરીથી શરૂઆત કરી. પણ આ વખતે તેઓ માત્ર વિદ્યાર્થી નહોતા, એમની પાસે અનુભવની મૂડી હતી. આ ઘટના પછી એમણે આત્મમંથન કર્યું, એટલે કે ઊંડાણથી વિચાર્યું. એમને સમજાયું કે એમનો હેતુ કોઈ મેડલ જીતવાનો નથી, પણ ખરેખર કોઈના જીવનમાં બદલાવ લાવવાનો છે. હવે એમનું લક્ષ્ય હતું ખેડૂતોના ચહેરા પર સ્મિત જોવાનું. અને પછી એ દિવસ આવ્યો, નેશનલ ટેક ફેસ્ટ. દેશના મોટા વૈજ્ઞાનિકો સામે એમના ડ્રોને આકાશમાં ઉડાન ભરી, અને એ પણ એકદમ પરફેક્ટ. એણે પાકની ગુણવત્તા સુધારવાની પોતાની ક્ષમતા એવી રીતે બતાવી કે બધા જોતા જ રહી ગયા. અને પરિણામ? પહેલો નંબર. એ લોકો સ્પર્ધા જીતી ગયા. પણ સાચું કહું તો એમની અસલી જીત એ ટ્રોફી નહોતી. એમની અસલી જીત હતી આખી સફર અને એમાંથી શીખેલા પાઠ. તો વાર્તા અહીં પૂરી થાય છે, પણ એનો સાર હવે શરૂ થાય છે. એમનો આખો અનુભવ, એમના સંઘર્ષ, એમાંથી આપણને મળે છે સફળતાના 11 અમૂલ્ય સૂત્રો. ચાલો પહેલા 6 સૂત્રો પર નજર કરીએ. જિજ્ઞાસા એટલે કે હંમેશા સવાલ પૂછો. પ્રયોગશીલતા એટલે કે નિષ્ફળતાથી ડરો નહીં. સાહસ એટલે કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો. પ્રયત્ન
કારણ કે કોઈ શોર્ટકટ નથી. સખત મહેનત, જ્યારે બીજા સૂતા હોય ત્યારે કામ કરો, અને દૃઢ નિશ્ચય, પહાડને પણ હલાવી દે તેવો. આ 6 ગુણ તો સફળતાનું એન્જિન છે, જેના વગર ગાડી આગળ જ ન વધે. અને હવે બાકીના 5. સહનશીલતા એટલે કે પડકારોને હસીને સહન કરો. ધૈર્ય કારણ કે સારી વસ્તુઓમાં સમય લાગે છે. આત્મમંથન એટલે કે તમે કોણ છો એ જાણો. સ્થિરતા કારણ કે શાંત મન જ સાચો રસ્તો શોધી શકે છે. અને છેલ્લે શીખવો, હંમેશા એક વિદ્યાર્થી બનીને રહો. આ 5 ગુણ તમારા ચારિત્રનો મજબૂત પાયો બનાવે છે. એટલે આખી વાતનો સાર એ છે કે આ વાર્તા ફક્ત એક ડ્રોન બનાવવાની નથી. આ તો એક મજબૂત ચારિત્ર ઘડવાની બ્લૂપ્રિન્ટ છે. ડિગ્રી તો કાગળનો ટુકડો છે, પણ સાચું ઘડતર તો અનુભવથી જ થાય છે. તો હવે સવાલ એ છે કે આ 11 સિદ્ધાંતોમાંથી કયા એક સિદ્ધાંતને આપણે આપણા જીવનમાં ઉતારવાની શરૂઆત કરી શકીએ?